પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 3 ઝુમો ભીસ્તી એની અંદર છે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને ક્રમ અક્ષર લખો. ઝુમાનું વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? તો કે ભાઈ પશુ પ્રેમ કહેવાય. ઝુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? તો કે ભાઈ ગદબ. ઝુમો કોના ઉપર બેસીને ભણવા ગયો હતો? તો કે ભાઈ કોના ઉપર? તો કે ભાઈ હાથી. કોના ઉપર? હવે મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષયવાઇઝ વિડીયો લેક્ચર, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, આ ઉપરાંત દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરો છો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઈક કરો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પાડાનું નામ વેણુ કોણે પાડ્યું? પાડાનું નામ વેણુ ઝુમાના કોઈ મિત્રે પાડ્યું. વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો શો નિર્ણય કરે છે? વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ફેંટવાનો નિર્ણય કરે. ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે? અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા ઝુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી. આ રીતે અંત સમયે વેણુ ઝુમા સાથે પોતાની દોસ્તી નિભાવે. સ્વાધ્યાયનો પ્રશ્ન. ઝુમો વેણુ દિવસ દરમિયાન શું કરતા? દિવસ દરમિયાન ઝુમો વેણુની પીઠ ઉપર મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં નીકળી પડતો. બારને પાણી ભરી દીધા પછી ઝુમો અને વેણુને પાછા વળતા. ઝુમો રસ્તામાંથી 1 પૈસાના ગાજર અને ટામેટા ભાજી પોતાના શાક માટે વેણુ અને માટે બધ ભરીને ગદબ ખરીદતો. પાછા વળતા વેણુ ગદબ ખાતો. પછી ઝુમો બપોરથી છેક સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો. વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચી ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. પછી સાંજે ઝુમો તે ફરવા નીકળતા અને નદી કાંઠા સુધી જઈ પાછા વળતા. ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્ન કર્યા? ઝુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફાવ્યું નહીં. પછી રસ્તા પર જતા 2 યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ. ઝપાટા બંધ ફાટકવાળા ઓરડી પાસે જઈ તેને વિનંતી કરી, સિગ્નલ ફેલ, મારું જનાવર કચરાઈ જશે, પણ ઓરડીમાંથી ઘેર કોઈ માણસ નથી એવો બેદરકાર રીતે જવાબ મળતા ઝુમો નિરાશ થયો. આમ ઝુમાએ પોતાના પ્રિય વેણુને બચાવના અનેક પ્રયત્નો કર્યા. વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ શું? સમજાવો. વાર્તાનું છેલ્લું વાક્ય. ઝુમો એક માનીતા પથ્થર પર ફૂલ, વેણુને વેણુ, એમ 3 બૂમો પાડીને ચાલ્યો જાય. આ વાક્ય ઝુમો અને વેણુ બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ, દોસ્તીની, વફાદારીનું મહત્વ સમજાવે. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. ઝુમાની જગ્યાએ તમે હોત તો ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત. શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત? પહેલા યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુને પગને બહાર કાઢવાની મદદ કરી હોત, અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈ એક સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત. તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો? મને ગમતું પ્રાણી ગાય છે. એને હું લીલા ઘાસનો ચારો, સારું ખાણ ખવડાવું, ચોખ્ખું પાણી પીવડાવું, તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું, તેને ટાટ તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું. રોજ સાંજે કેસેટ વગાડીને તે સંધ્યા, આરતી અને ભજન સંભળાવું. તેને રોજ ફરવા લઈ જાઉં છું. હું ગાયને ખૂબ જ વહાલ કરું છું. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તેના માટેના કારણો આપો. આ વાર્તાનું શીર્ષક વેણુ રાખવાના કારણો. મૂક પશુ વેણુને પોતાના માલિક ઝુમા પ્રત્યે અપાર પ્રેમ. એ બોલી શકતો નથી, પણ ઝુમાની વાણીમાં પ્રકટતા તેમને એ સમજી શકે. વેણુ અંત સમયે ઝુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે. એ ઝુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો એ ઉચિત ગણાય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો. શ્રીમંત એટલે કે ધનવાન, અમીર. દુર્ગંધ તો બદબુ અથવા વાસ. કર્કશ તો તીણો, કઠોર. આનંદ તો હર્ષ ઉલ્લાસ. ગદબ તો રજકો. હાંડલી તો માટલી, હાલલી. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.